ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં વેરાન થઈ ગયેલા ગાઝાને ફરી બેઠું કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્લાન રજૂ કર્યો છે. પ્લાનનું નામ છે ગાઝા બોર્ડ ઓફ પીસ પ્લાન. 30 મુદ્દાનો આ પ્લાન છે અને 60 દેશોને ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણ મોકલ્યું છે કે તમે આમાં જોડાઓ. ભારતને પણ ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણ આપ્યું છે. તો આમાં જોડાવાથી શું અને ન જોડાવાથી શું થાય એની આજે આપણે વાત કરવાની છે. નમસ્કાર. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં દાવોસમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેટ સ્પીડે આવી 120 મિનિટનું ભાષણ કરીને જતા રહ્યા. પણ એમાં એક વાત એમણે એ કરી કે ગાઝાને રિવિયેરા બનાવાશે, એટલે એક ભવ્ય રિસોર્ટ ટાઈપનું ત્યાં જગ્યા બનશે. 20 મુદ્દાના આ પ્લાનમાં મહત્વની વાત એ છે કે હમાસના શાસનનો સંપૂર્ણ ખાત્મો થશે. સેના નહીં પણ સ્થાનિક પોલીસ ફોર્સ એનો કબજો રાખશે. સ્થાનિક નેતાઓ વહીવટ સંભાળશે. 3 વર્ષના બોર્ડ સભ્ય બનવા માટે કરોડો રૂપિયાની ફી આપવી પડશે. ઇઝરાયલની સુરક્ષા માટે એની સરહદે બફર ઝોન બનશે અને ઇઝરાયલ હજારો બંધકોને મુક્ત કરી દેશે. જે મોટા મોટા દેશોને આમંત્રણ મળ્યું છે એમાં ચીન, રશિયા, ભારત, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, સાઉદી અરેબિયા, તુર્કી, ઇઝરાયલ 35 દેશોએ આમંત્રણ સ્વીકારી લીધું છે. પણ જેમણે નથી સ્વીકાર્યું એમાં ફ્રાન્સ, નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, સ્લોવેનિયા, સમજી શકાય કે યુરોપના દેશો છે. ભારત, ચીન, રશિયા, બ્રિટન, જર્મની, જાપાન, ઇટલી અને યુક્રેને મહદઅંશે મૌન ધારણ કર્યું છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ટ્રમ્પ આને પોતાનું એક પ્રાઇવેટ બોર્ડ હોય એવી રીતે ટ્રીટ કરવાના છે. એટલે ટ્રમ્પ કદાચ રાષ્ટ્રપતિ નહીં હોય ત્યારે પણ આ બોર્ડ ટ્રમ્પ ચલાવશે એવી વાત છે. આ બોર્ડમાં જોડાવા માટે ખાલી હા નથી પાડવાની, લગભગ 9,000 કરોડ રૂપિયા આપણે ડોનાલ્ડ ટ્રમ્પને આપવાના છે. ભારત માટે એ ધર્મ સંકટ છે. હા પાડે તો હાથ કપાય, ના પાડે તો નાક કપાય એવી પરિસ્થિતિ ભારતની અને બીજા ઘણા દેશોની છે. ભારતે હજુ કોઈ જવાબ આપ્યો નથી. અને એ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.